Good morning, everyone. Arithmetic meal is completed. Now we start new topic, median, which is known as a positional average. હવે તમને મેં એમ કહું કે એને પોઝિશનલ એવરેજ કેવું લોકો કહે છે, બરાબર? મેં ડેટા લીધેલા છે, 7 સ્ટુડન્ટ લીધેલા છે મારા ટ્યુશનમાંથી, 7 સ્ટુડન્ટ, અને એ લોકોનું મેં વેઇટ કેટલું છે બધાને પૂછેલું છે કે તારું કેટલું વેઇટ છે, 7 ઓબ્ઝર્વેશન છે, અને મારે એવરેજ ફાઇન્ડ કરવી છે કે આ લોકોની એવરેજ વેઇટ કેવી રીતે છે. x bar is equal to summation x upon n, 45 plus 40 plus 43 plus 39 plus 60 plus 33 plus 41 divided by 7. Now total 43 plus 40 plus 43 plus 45 plus 40 plus 43 plus 39 plus 60 plus 33 plus 41, total 301 divided by 7, answer 43 x bar. On an average class માં 7 સ્ટુડન્ટ છે, એનું એવરેજ વેઇટ 43 કિલોગ્રામ છે, રાઈટ? ઓન એન એવરેજ આ રીતે આમાં બધા જ ઓબ્ઝર્વેશન લીધા એની ઓરિજિનલ વેલ્યુ કન્સિડર કરવામાં આવે છે. જ્યારે પોઝિશનમાં કેવી રીતે કરવામાં આવે છે, એને પહેલા ઓબ્ઝર્વેશનને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં સેટ કરવામાં આવે છે. ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લોએસ્ટ વેલ્યુ 33, then next highest, આની કરતા થોડી મોટી વેલ્યુ 39, next 40, next 41, next 43, 45 and 60, right? લાઈન માં મેં અરેન્જ કરી દીધા વેઇટ પ્રમાણે 7 સ્ટુડન્ટ ને. પછી મીડિયન ની ફોર્મ્યુલા આવે રો ડેટા માટે, n plus 1 divided by 2 observation. n, how many observations? 7 plus 1 divided by 2, 8 divided by 2, fourth observation. 1 2 3 4, fourth observation 41. ઓરિજિનલ વેલ્યુ ની ધ્યાન રાખો, એ કોની પ્લેસ જોવામાં આવે છે, વચ્ચે કોણ છે એવરેજ, અને એની ઉપરથી એવરેજ નક્કી કરવામાં આવે જેને કહેવાય પોઝિશનલ એવરેજ. આ બંનેમાં તમને કઈ ડિફરન્સ લાગ્યો? તમે આખો ભણી ગયેલા છો, જેમાં ઓરિજિનલ વેલ્યુ કન્સિડર કરવામાં આવેલી છે, જ્યારે આમાં એની પોઝિશન જોવામાં આવી છે. એવું કહી શકું કે જે આ ચોથો સ્ટુડન્ટ છે, 4 નંબરનો સ્ટુડન્ટ, એની કરતા હું કહી શકું 50% ક્લાસનું 50% ઓબ્ઝર્વેશનનું વેઇટ ઓછું છે આની કરતા, અને 50%નું એની કરતા વધારે વજન છે. બધા આ વચ્ચે વાળો છે 50% ઓછા વજન વાળા છે ક્લાસમાં, એની લેસ વેઇટ વાળા 50% સ્ટુડન્ટ એની કરતા વેઇટ વધારે છે લોકો, રાઈટ? મોર ધેન એવરેજ. તો વચ્ચેની 50%, વચ્ચેની એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મીડિયન યુઝ કરવામાં આવે છે. થોડું તમને હું થિયરી નું પેજ કાઢો તમે, મેં તમને જે શીટ સેન્ડ કરેલી છે વર્કશીટ, એમાં પેજ નંબર 59 પર, વર્કશીટમાં પેજ નંબર 59 પર, we study the mean is an appropriate average if we have data which are evenly distributed around the average and the data which do not have a too large or a too small value. It is said that mean does not become the good representative of a data if these conditions are not satisfied. Another average is a more suitable in such situation, which is called median. It is a positional average. In addition to median, quartile, decile and percentiles are also other positional average. એ બધું તમને પછી શીખવાડું. મીડિયન તમને પહેલા પરફેક્ટ શીખવાડી દઉં. તમને ક્વાર્ટાઇલ, પર્સન્ટાઇલ અને ડિસાઇલ તમને આવડી જશે. પર્સન્ટાઇલ એ કંઈ નવું નથી, જે તમારા રિઝલ્ટમાં પર્સન્ટાઇલ આવ્યા છે 10th ના રિઝલ્ટમાં કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે એ બધું તમને શીખવાડું છું, બરાબર? નાઉ મીડિયન, the value of observation located exactly in the middle of the sequence of observation arranged in increasing or decreasing order of their magnitudes is called
મીડિયન ઓફ ધ ડેટા. કોઈ ઓબ્ઝર્વેશન ને ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં તમે અરેન્જ કરો અને પછી એક્ઝેક્ટલી મિડલમાં જે આવેલું હોય એને મીડિયન કહેવાય. એની ડેફિનેશન છે. એન્ડ સેકન્ડ પોઈન્ટ, આની પરથી તમે ઇન્ટરપ્રેટ હું કરી શકો. ઇન અધર વર્ડ્સ 50% value of the observation in the data are above median, 50% are above median, and 50% observation have value less than median. 50% above median, 50% less than median. આ તમે આની પરથી ઇન્ટરપ્રેટ કરી શકો છો. તો હવે આપણે મીડિયન સ્ટાર્ટ કરીએ છીએ. મીડિયનમાં ત્રણ ફોર્મ્યુલા આવે છે: અનગ્રુપ ડેટા, ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી અને કન્ટિન્યુઅસ. તો હું પહેલા આજે આજના લેક્ચરમાં આપણે રો ડેટા એટલે કે અનગ્રુપ ડેટા કમ્પ્લીટ કરવાનું છે. આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે n+1 ડિવાઇડ બાય 2 ઓબ્ઝર્વેશન. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 111 ક્વેશ્ચન હું વાંચું છું, તમે વર્કશીટમાં ચેક કરતા રહેજો. The numbers of item produced by a factory in a different week are 80, 85, 90, 92, 68, 80, 72, 63 and 55. Find the median production. First step is, first of all, arrange all observation in ascending order. First of the lowest observation 68, 63. Now 68, 72. મિસ્ટેક કરેલી છે, 55 પહેલા આવશે. 55, 63, 68, 72. Now 82 times, 82 times, 80, 80 and 85, 90, 92, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Total how many observation? 9 observation are given. Median is equal to formula n+1 divided by 2. વચ્ચેની પોઝિશન ફાઇન્ડ કરી છે, વચ્ચેની એટલે ડિવાઇડ બાય 2 કરવામાં આવે છે મીડિયનમાં. ઓબ્ઝર્વેશન n, how many observation? 9 observation plus 1 divided by 2. Observation 9 plus 1, 10 by 2. Fifth observation 1, 2, 3, first, second, third, fourth and fifth observation. Our answer is 80. Median is equal to 80. Median production is equal to 80. Now 80 items. Now question number 112. The daily profit of a worker for the last 10 days are given below. Find the profit 261.5, 257, 258.5, 260, 265, 249, 255.5, 262.5, 264 and 267. First step, first of all, arrange all observation in ascending order. Now lowest value I think 249. Next 255.5, 257, 258.5. Now 260, 261.5, 262.5. Next 264. Next 265 and last 267. Right? Ascending order માં સેટ કરી દીધું. Find out number of observation 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Median is equal to n+1 divided by 2. Observation.
10 observation divided by 10 plus 1 divided by 2 observation 5.5 observation. હવે હું જે ટેકનિક શીખવાડું છું એ બરાબર શીખી લેજો તમે અહીંયાથી. બરાબર 5.5 આવે. હવે હું સર આમ ખબર કે પડે 5.5 1 2 first second third fourth fifth 6 આ 6 છે આ 6 છે આપણે લેવાનું છે 5.5 આ વચ્ચેની વેલ્યુ લેવાની છે. તો એવા કેસમાં આપણે આ બંનેની એવરેજ કરવી પડે. this plus this divided by 2 260 plus 261.5 divided by 2 તો આપણને મીડિયન મળે 260 plus 261.5 divided by 2 એટલે કે આને લખવું હોય તો મેથ્સ ની લેંગ્વેજમાં આ રીતે લખી શકું fifth observation plus sixth observation divided by 2. Fifth observation 260 plus sixth observation 261.5 divided by 2. Total of these two observation 260 plus 261.5 divided by 2 is equal to 260.75. Average profit. Right? Video. આ રીતે તમને મળે કે ઓકરનો એટલો એ ડેઈલી પ્રોફિટ થાય છે પણ આ એક પ્રકારની પોઝિશન પ્રમાણે મળેલો છે પણ એક્ચ્યુઅલ આ પ્રોફિટ નથી આટલું બધું યુઝ કરતા આના માટે તમારે x બાર ફાઇન્ડ કરવું પડે આપણે સૌમાં મીડિયન ફાઇન્ડ કરવાનું કીધું એટલે આપણે આ રીતે ફાઇન્ડ કરીએ હવે મારી વાત સાંભળો અહીંયાથી સમ આ મેથડ નંબર 1 હતી પણ હું હોઉં તો હું આ રીતે સમ નહીં કરું હું મેથડ નંબર 2 થી સમ કરું આપણે કોઈ એવી મેથડ પકડવાની છે કે ગમે તેવો સમ આવે બરાબર ગમે તેવી સિચ્યુએશન આવે આ તો જે મીડિયન છે કે નવું પણ આવવાનું છે ક્વાર્ટાઇલ ડિસાઇલ એન્ડ પર્સન્ટાઇલ તો આપણી મેથડ બધી જગ્યાએ અપ્લાય થવી જોઈએ અને એના માટે હું તમને કહું બીજી મેથડ થી સમ કરાવું આવી રીતે નહીં કરું 5 plus 6 આપણો આન્સર આપણે મીડિયન ફાઇન્ડ કરવાનો છે 5.5 ઓબ્ઝર્વેશન એવા કેસ પોઈન્ટ ની આગળ કેટલા છે 5 તો આપણે આને ફોર્મ્યુલા બનાવવાની છે fifth observation plus પોઈન્ટ પછી હું આપેલું છે 0.5 આને શું કહેવાય 0.5 ને શું કહેવાય 0.5 બ્રેકેટ ફિફ્થ પછી કોણ આવે તરત જ નેક્સ્ટ કોણ આવે સિક્સ્થ ઓબ્ઝર્વેશન માઈનસ આ પાછું માઈનસ કરવાનું છે ફિફ્થ ઓબ્ઝર્વેશન સપોઝ આ 5.5 સપોઝ આવું પૂછાય આ હવે એક્ઝામમાં 13.42 તો આની ઇક્વેશન તમારે જાતે બનાવવાની છે આ એઝ ઇટ ઇઝ લઈ લેવાનું 13th ઓબ્ઝર્વેશન પ્લસ એક્સ્ટ્રા પોઈન્ટ 0.42 એન્ડ આની પછી કોણ આવે 14th ઓબ્ઝર્વેશન માઈનસ 13th ઓબ્ઝર્વેશન એટલે ગમે એવું નવું આવશે તમારે જાતે જ બનાવી દેવાની એ ઇક્વેશન બરાબર અને સોલ્વ કરી નાખવાનું છે હમણાં હું તમને જે સમ કરાવું છું વધારે તમને આઈડિયા આવશે જેને ન ખબર પડી બાકી ઘણાને ખબર પડી ગઈ છે આમાં ફિફ્થ ઓબ્ઝર્વેશન કયું છે આમાંથી this one 260 એક્સ્ટ્રા પોઈન્ટ કેટલા હતા 0.5 અને પછીના ઓબ્ઝર્વેશન નો એ ઓબ્ઝર્વેશન નો ડિફરન્સ ફાઇન્ડ કરી દેવાનો છે 261.5 minus 260 plus 0.5 difference 1.5 260 plus 0.75 final answer 260.75 median is equal આન્સર બંનેમાં સેમ આવશે પણ આ મેથડ બધી જગ્યાએ અપ્લાય નહીં થાય આ મેથડ જે પહેલું આ શીખી લેજો હમણાં ક્વાર્ટાઇલ પર્સન્ટાઇલ અને ડિસાઇલ ના સમ આવવાના છે બરાબર એક વસ્તુના બે ભાગ કરવામાં આવે બે ભાગ
1 અને 2 તેને મીડિયન કહેવાય. એક વસ્તુના 4 પાર્ટ કરવામાં આવે 4 પાર્ટ્સ તો એને ક્વાડ્રાઇલ કહેવાય. એમાં પહેલો ભાગ છે ને એટલો ભાગ પહેલો ભાગ એને Q1 કહેવાય. બે ભાગ ભેગા કરવામાં આવે ને બે ભાગ આખા બે ભાગ તો એને Q2 કહેવાય. ત્રણ પાર્ટ ભેગા કરવામાં આવે ને ચાર પાર્ટ ભેગા કરી દેવાના એમાંથી ત્રણ પાર્ટને ભેગા કરવાના ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ તો એને Q3 કહેવાય. સમજ પડી? સેમ વે આ તું મીડિયન ક્વાડ્રાઇલ ડિસાઇલ નામ છે એવા દુધાના ગુણ છે. એક વસ્તુના 10 પાર્ટ કરવામાં આવે 10 પાર્ટ તો એને ડિસાઇલ કહેવાય. શું કહેવાય? ડિસાઇલ. અને 4 પાર્ટને ક્વાડ્રાઇલ કહેવાય, 2 પાર્ટને મીડિયન કહેવાય, 10 પાર્ટને ડિસાઇલ કહેવાય. પહેલો પાર્ટ છે ને એને D1 કહેવાય. બે પાર્ટ ભેગા થાય ને બે પાર્ટ ફર્સ્ટ પાર્ટ એન્ડ સેકન્ડ પાર્ટ તો એને D2 કહેવાય. ત્રણ પાર્ટ ભેગા થઈ જાય ને ત્રણ પાર્ટ તો એને D3 કહેવાય. 7 પાર્ટ ભેગા કરવામાં આવે તો એને D7 કહેવાય. બરાબર? અને સેમ વે કોઈ વસ્તુના 100 પાર્ટ કરી દેવામાં નાના નાના 100 પાર્ટ તો એને કહેવાય percentile. Median means 2 part, quadrile means 4 part, decile means 10 part and percentile means 100 part. એક વસ્તુના કેટલા ભાગ કરો છો એની પર ડિપેન્ડ કરે છે. એટલે ફોર્મ્યુલાની આ જ લેવાની છે. જો decile નો સમાવેશ તો ડિવાઇડ બાય 10, percentile આવે તો ડિવાઇડ બાય 100, quadrile આવે તો ડિવાઇડ બાય 4. આ યાદ રાખી લેજો. બરાબર? એટલે એટલી ફોર્મ્યુલા યાદ કરવાની. મીડિયન ની ત્રણ આવડે ને એટલે બધા બધાની ત્રણ ફોર્મ્યુલા આવડે. ખાલી ડિવાઇડ કરવાનું છે ને ત્યાં જ આપણે ચેન્જ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 117 જો ક્વેશ્ચન નંબર 117 ક્વેશ્ચન નંબર 113 to 116 હોમવર્ક 113 to 116 હોમવર્ક સમ બધા ઈઝી છે જાતે કરી નાખજો. બરાબર? કઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. 117 find quadrile 1, decile 7 and percentile 40. આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ arrange all observation in ascending order. Lowest value 9, next 10, next 10 wave હતા 10 10, next 14, next 28, 29, 31, 32. હું કાટ એટલે કરતો તો મને ખબર પડી જાય કે આ વેલ્યુ આવી ગઈ તો બાકી એની પર બસ મારે નજર રાખવાની એટલા માટે. તમે પણ જો તમારે પાસે ટેક્સ ઉપર આવું કરતા રહેશો તો સારું પડશે તમને. નેક્સ્ટ 40, 47, 53, 54, next 60, 62, 63, 67. Now 71, 80, 96, 148. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. તો આપણે જોઈ લો 20 નંબર આવી ગયા કોઈ નંબર બાકી નથી દેતો ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓકે બધા ઓબ્ઝર્વેશન આવી ગયા છે. સમમાં ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની કીધેલી છે. ક્વાડ્રાઇલ 1 Q1 D7 and P40. Quadrile 1, D7 and P40. Right? એટલું ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે અહીંયા ધ્યાન આપવાનું છે તમારે 125 સુધી તમારે હોમવર્ક કરવાનું છે.
હું આજે સમ કરાવું એમાં બરાબર ધ્યાન આપજો તો તમને બધા સમ આવડી જવાના છે. સમમાં મેં બધા જ ઓબ્ઝર્વેશન અસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરી દીધેલા છે. નાવ આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. રો ડેટા આપેલા છે, ખાલી એક સિંગલ લાઈન આપેલી છે ડેટાની એટલે રો ડેટા કહેવાય. મીડિયનની ફોર્મ્યુલા શું આવે? n+1 ડિવાઇડ બાય 2 એટલે કરતા એક વસ્તુને આપણે બે ભાગ કરતા. હવે આપણે કરવાનું છે ક્વાડ્રાઇલર. ક્વાડ્રાઇલરમાં કેટલાથી ડિવાઇડ થાય? 4. નંબર 1 q1 ફોર્મ્યુલા બનાવું છું n+1 ડિવાઇડ બાય 4. observation. How many observation? 20. 20 plus 1 divided by 4. Observation. 20 plus 1, 21. 21 divided by 4, 5.25. Observation. હવે પોઈન્ટ માં આવે તો તમને ખબર તો ન પડે 5.25 આને કહેવાય ફર્સ્ટ ઓબ્ઝર્વેશન, સેકન્ડ ઓબ્ઝર્વેશન, થર્ડ ઓબ્ઝર્વેશન, ફોર્થ ઓબ્ઝર્વેશન. એન્ડ ફિફ્થ અને 6 આપણે ફિફ્થ નથી લેવાનું, આપણે 6 નથી લેવાનું, આપણે 5.25 લેવાનું. તો એવા કેસમાં આને એઝ ઇટ ઇઝ પહેલા લઈ લો. એઝ ઇટ ઇઝ ફિફ્થ ઓબ્ઝર્વેશન પ્લસ એક્સ્ટ્રા પોઈન્ટ 25.25. ફિફ્થ પછી કોણ આવે? સિક્સ્થ ઓબ્ઝર્વેશન minus fifth observation. Fifth observation 28 plus 0.25 and 6th fifth પછીનો 29 minus fifth 28 plus 0.25. 29 minus 28 1. 28 plus multiplication 0.25. આ લાસ્ટ માં એડ કરવાનું છે, જ્યાં સુધી આને સોલ્વ કરતું જવાનું છે, રાઈટ? એડ કરજો ફાઇનલ 28.25 ક્વાડ્રાઇલ 1. કોઈ ડાઉટ છે આમાં? બીજો ફાઇન્ડ કરવાનું છે સેકન્ડ D7. ડી સાઈડમાં કેટલા પાર્ટ કરવાના હોય? 10 પાર્ટ. n+1 divided by 10. હવે જ્યારે આપણે તો 1 હતું ને મેં 1 ની લગાવેલો હતો. q2 આવે તો આગળ 2 લગાવવું પડશે. q3 આવે તો અહીંયા 3 લગાવવાનું છે. n+1 divided by 7 આ તો ડિસાઇડ, પણ આપણે ડિસાઇડ 7 ફાઇન્ડ કરવાનું છે. એટલે આગળ લગાવવાનું છે 7. ઓકે? ફોર્મ્યુલાની બધી જાતે બનાવવાની, કોઈ ફિક્સ ફોર્મ્યુલા નહીં આવે, ખાલી આટલું ફિક્સ આવે. નેક્સ્ટ Next, n is equal to how many observation? 20 plus 1 divided by 10. 7. 20 plus 1, 21 divided by 10, 2.1. 2.1 observation. 2.1 into 7, 14.7 observation. પોઈન્ટ માં તો ઓબ્ઝર્વેશન આવે ને. આની ફોર્મ્યુલા આપણે જાતે બનાવવાની, જો ના આવે બનાવતા શીખવાડી દીધી. હજુ ધ્યાન આપો જે લોકો નિયમ રસ પડી હોય છે. આ એઝ ઇટ ઇઝ પહેલા લઈ લેવાનું, પોઈન્ટ પહેલાનું એઝ ઇટ ઇઝ લઈ લેવાનું. 14th observation પ્લસ એક્સ્ટ્રા પોઈન્ટ 0.7 બ્રેકેટ 14 આવે ને અહીંયા જે લખ્યું હોય ને એની પછીનો નંબર પહેલા લખવાનો. 14 પછી કોણ આવે? 15. 15th observation minus this 14th observation. 14th observation 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 62. Extra point. 15th observation 63 minus 62. 62 plus 0.7 subtract करो कैलसी में 1. 62 plus 0.7 and final answer D7 equal to 62.7. Question number third. હજુ એક ફાઇન્ડ કરવાનું કીધું છે થર્ડ આઈટમ
P40 P40 equal to percentile માં કેટલા પાર્ટ પડે 100 n plus 1 divide by 100 observation right અને કેટલા percentile ભાગ કરવાના છે 40 તો આગળ લગાવવું પડશે તમારે 40 how many observation 20 observation plus 1 divided by 100 40 20 plus 1 21 divided by 100 0.21 and last multiplication 8.4 observation point માં આવે તો પેલા ZD લખી નાખવાનું 8 observation અને આમાં observation થી લખવાનું પણ એક્સ્ટ્રા પોઈન્ટ લખવાના છે 0.4 હવે આ અને એની પછીના નંબરનો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે 9th observation minus 8th observation okay 8th observation 1 2 3 4 5 6 7 and 8 8th observation 32 plus extra point and 9th observation 40 minus 8 32 plus 0.4 minus करो 8 32 plus 8 कौन सा 32 3.2 final answer 35.2 P40 मैं તમને ત્રણે બનાવી દીધું મીડિયન ક્વાર્ટાઇલ ડિસાઇલ એન્ડ પર્સન્ટાઇલ મીડિયન માં 2 3 ડિવાઇડ થાય ને મેં વર્કશીટ આપેલી છે મેં જગ્યાએ ફોર્મ્યુલા પેજ છે ને શોર્ટ માં લખેલું છે મીડિયન માં 2 3 ડિવાઇડ થાય ક્વાર્ટાઇલ માં 4 થી ડિવાઇડ થાય ડિસાઇલ માં 10 થી ડિવાઇડ થાય એન્ડ પર્સન્ટાઇલ માં 100 થી ડિવાઇડ થાય પેજ નંબર 61 ઉપર જે લોકો ટેક્સ્ટ બુક ટ્યુશન માં આવીને લઈ ગયા છે સ્ટેટિસ્ટિક્સ ની ત્યાંની ઉપર ઇમ્પોર્ટન્ટ આઈએમપી ટિક મારી દેજો ફોર્મ્યુલા તમારે બધી યાદ રાખવાની કેટલાથી ડિવાઇડ થાય એ યાદ રાખવાનું એટલે ખાલી મીડિયન ને આવડી જાય એટલે બાકીના બધાને આવડી જાય ફોર્મ્યુલા ક્વાર્ટાઇલ ડિસાઇલ ને પર્સન્ટાઇલ મને ડાઉટ છે એમાં તો મેં તમને સમ ત્રણ કરાવ્યા 111 112 એન્ડ 117 આજનું હોમવર્ક લખાવું છું લખી નાખો હોમવર્ક ક્વેશ્ચન નંબર 113 2 116 ચાર નો હોમવર્ક કરવાનો છે 117 મેં કરાવેલો છે 118 2 125 અહીંયા બધા સોલ્વ એટલા કરીને આવવાના છે જે આન્સર નો આવે એ ફટાફટ વિડિયો અનુસાર મારા આન્સર નથી આવતો તો એનું સોલ્યુશન કરીને ગ્રુપ પર મોકલી દઈશ ફોટો પાડીને બરાબર